ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના અવસર પર રાજ્યની 14 મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ માટે વિશેષ ભેટ આપી છે। આ નિર્ણયથી રાજ્યમાં મહિલાઓની સશક્તિકરણ અને વિકાસ માટે શ્રેષ્ઠ દિશામાં આગળ વધવામાં મદદ મળશે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 2025-26ના વર્ષ માટે રાજ્યના દરેક મહિલા ધારાસભ્યને તેમની નિયમિત ગ્રાન્ટમાંથી રૂપિયા 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। આ ગ્રાન્ટના કારણે દરેક મહિલા ધારાસભ્ય મત વિસ્તારના વિવિધ વિકાસના કામો માટે આર્થિક સહાય ઉપલબ્ધ થશે, જે તેના મત વિસ્તારમાં પ્રગતિ લાવશે। આ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની વધારાની ગ્રાન્ટ મળશે। આ પૈકી 50 લાખ રૂપિયા કેચ ધ રેઇન અભિયાન માટે મંજૂર કરવામાં આવશે, જે ગુજરાતના રાજ્યવ્યાપી વરસાદી જળ સંચય અને જળ સિંચનની યોજના સાથે જોડાયેલા હોય છે। આ અવસર પર રાજ્ય વિધાનસભાના પ્રતિનિધિત્વ કરતી મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈને તેમના વિકાસલક્ષી નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ આ આગવી પહેલને મહિલા ધારાસભ્યોને નાગરિકો દ્વારા પ્રોત્સાહિત અને આવકારવામાં આવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વધારાની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય કેચ ધ રેઇન અભિયાનના કામો માટે ઉપયોગ કરશે અને આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંચાલિત વરસાદી જળ સંચય અને જળ સિંચન માટેના આહવાનને સાકાર કરવામાં મદદ મળશે।